નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય તો આપણી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમારા પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર પર ભેંસ વેચવાની છે। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। ભેંસ વેચવાની છે, બીજા વેતરની ખડેલી છે, ગાભણી છે, 8 થી 9 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ 8-9 દિવસની કાચી છે। દેશી ભેંસ વેચવાની છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી, હાડ ગજામાં પૂરી, બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાલ ગાભણી છે, 8 થી 9 દિવસની વાર છે, વ્યાવાની વાર એટલી છે એવું માલિકનું કહેવું છે। ટોપ ક્લાસ નસલ, 4 આછળની જવાબદારી, આની જવાબદારી, પેડ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 83,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પોલાર પર ગામ છે, જસદણ તાલુકો છે, રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। 20 દિવસની વ્યાણેલી છે, હાલ નીચે પાડો છે એવું માલિકનું કહેવું છે। 6 લીટર જેવું બંને ટાઈમ દૂધ કરે છે, એક ટાઈમનું 6 અને બીજા ટાઈમનું 6, એટલે આખા દિવસનું 12 લીટર જેવું દૂધ કરે છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાલ તાજી જ વ્યાણેલી છે, 20 દિવસ થયા છે વ્યાણી તેના। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સત્તાપર ગામ છે, જામજોધપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, દેશી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે। 4 આછળ, આ પેટ ગરમી ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ બીજા વેતરમાં વ્યાસી એવું માલિકનું કહેવું છે। 10 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ હાલ 10 દિવસ કાચી છે। ટોપ ક્લાસ નસલ, ટોટલ જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આહેર સિંહણ ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, આ ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે અને ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। બીજા વેતરમાં છે, 15 દિવસની કાચી છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ધતુરિયા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। તમારા ભાવની ભેંસો લાવ્યો છે આજે। તો આ ભેંસની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાસી એવું માલિકનું કહેવું છે। પહેલા આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો 5.5 લીટર જેવું દૂધ કરતી, હાલ 10મો મહિનો હાલે છે। ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। બહુ સારી ભેંસ છે, ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી।
તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે તેમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો આંબલિયારા ગામ છે, ભાણવડ તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। ચોથા વેતરમાં છે, 5 દિવસ થયા છે વ્યાણી એના, એવું માલિકનું કહેવું છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, એનું એક ટાઈમનું દૂધની વાત કરીએ તો 5-5 લીટર જેવું દૂધ કરે છે અને નીચે પાડો છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ભેંસની ઊંચાઈ લંબાઈ તમે હાડ ગજો પણ જોઈ શકો છો, ભેંસનું અંડાણ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। 5 જ દિવસ થયા છે વ્યાણી તેના અને 5-5 લીટર દૂધ તમારે ભરી લેવાની છૂટ। હાલ કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મેંદરડા ગામ છે, જુનાગઢ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। બીજા વેતરમાં ભેંસ વ્યાસે એવું માલિકનું કહેવું છે। 20 દિવસની કાચી છે અને આગલા વેતરમાં 5 લીટર જેવું દૂધ હતું એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। પેટ આસળની જવાબદારી, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, આ વસ્તુ બધું છે। ભેંસમાં બધી જવાબદારી લેવામાં આવશે। વ્યાસે તે બીજું વેતરમાં વ્યાસે હાલ 20 દિવસની કાચી છે, 20 દિવસની અંદર વ્યાઈ જશે। આગળના વેતનમાં માલિકનું એવું કહેવું છે કે 5-5 લીટર જેવું દૂધ હતું, એમાં જ્યારે છે 4 આસળ, આની બધી જવાબદારી સાથે આપવાની છે। હાલ કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાવદરા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। ઊંચાઈ લંબાઈમાં ભેંસ સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। હાલ વેતનની વાત કરીએ તો 6 વેતરમાં વ્યાસે, હાલ આ જે વ્યાસે તે 6 વેતરમાં વ્યાસે। વ્યાવાની વાર કેટલી છે એની વાત કરીએ તો 15 દિવસમાં વ્યાસે 6 થી 7 લીટર જેવું દૂધ કરે છે। ભેંસ સાવ સોજી છે, એક ટાઈમનું 6 થી 7 લીટર જેવું દૂધ કરે, આખા દિવસનું 14 થી 15 લીટર જેવું દૂધ કરે એવું માલિકનું કહેવું છે। આ આસળની બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો। દૂધમાં પણ બહુ સારી રહેશે અને 6 વેતરમાં વ્યાસે હાલ 15 દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કહેવું છે। હાલ કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સણોખલા ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આમાં 2 ભેંસો છે એક જ માલિકની, એમાં એક ભૂરી ભેંસ છે અને કાળી ભેંસ છે। તો આપણે બંને ભેંસોની વાત કરીએ તો બીજી છે એક પહેલા વેતરમાં છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। એક ભૂરી અને એક કાળી ભેંસ તમે જોઈ શકો છો। ગોળ સિંગ વાળી ભેંસ છે, એને 5 થી 6 દિવસની વારસી વ્યાવામાં આમાં આસળ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે। બહુ સારી ભેંસ છે, જેવી તમારે લેવી હોય તેવું માલિકનું કહેવું છે। બંને ભેંસો બહુ સારી છે અને તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। એમાં એક ભૂરી કાળી પણ રહેશે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ માલિકનો કોન્ટેક્ટ કરી લેવાનો। બંને 5 થી 6 દિવસની કાચી છે, વ્યાજમની વાર છે। બંનેમાં આ આસળ પેટ ગરમીની ટોટલ જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। માલિકના આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બદનપુર નવા ગામ છે, કુકાવાવ વડિયા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ તેની ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાસે હાલ 15 દિવસની કાચી છે, કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો
માધવપુરમાં તમને જોવા મળશે। પણ ડિટેલ્સની બીજી ડિટેલ્સની વાત કરીએ તો 4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને 100% જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માધવપુર ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। અને જો તમે નવા હોય આપણી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ